successive persons and it is a corporation which has a one member at a time. એક જ વ્યક્તિ જ્યારે કોઈ કોર્પોરેશન બનાવ્યું હોય ત્યારે એને આપણે કોર્પોરેટ સોલ વાળું કોર્પોરેશન કહી શકાય. જેમ સાહેબે કીધું એ પ્રમાણે કોર્પોરેટ સોલ એટલે એક હોદ્દો છે, એક કોન્સ્ટિટ્યુટેડ બાય ધી સ્ટેટ્યુટ અથવા તો એક કાયદા દ્વારા સ્થાપિત થયેલો એક દરજ્જો છે. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, પોસ્ટમાસ્ટર જનરલ, આ તમામ દરજ્જા એ કોર્પોરેટ સોલ છે. દેટ મીન્સ પર્સન્સ મે કમ એન્ડ મે ગો બટ ધી સ્ટેટસ વિલ રિમેન સેમ. કે પોસ્ટમાસ્ટર જનરલમાં ગમે તે વ્યક્તિ આવે ને જાય, એપોઇન્ટ થાય, રિટાયર થાય, એપોઇન્ટ થાય, રિટાયર થાય, પણ એનું જે હોદ્દો છે ઇટ રિમેન સેમ. ડેટ મીન્સ કે કોર્પોરેટ સોલ જે વ્યક્તિના નામ પર છે, સેક્રેટરી ઓફ સ્ટેટ, ગવર્નર ઓફ ગુજરાત અથવા તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, તો એના નામે મિલકત ધારણ થઈ શકે, વેચી શકાય, એ પોતે શૂટ ફાઇલ કરી શકે વગેરે કોર્પોરેટ સોલમાં આવે છે. ત્યાર પછી જોઈએ આપણે કે એક્ઝામ્પલ્સ ઓફ પોસ્ટમાસ્ટર જનરલ, સેક્રેટરી ઓફ સ્ટેટ, કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ઇટ્સ ક્રિએટેડ સ્ટેટ્યુટ એટલે કોન્સ્ટિટ્યુશન જે પ્રોવાઈડ કર્યું છે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એક પોસ્ટ છે જે કોર્પોરેટ સોલને એક્ઝામ્પલમાં આપણે ગણી શકીએ. હવે કોર્પોરેટ એગ્રીગેટ કોને કહેવાય? તો કોર્પોરેટ એગ્રીગેટ મીન્સ એન ઇન્કોર્પોરેટેડ ગ્રુપ ઓફ કો-એક્ઝિસ્ટિંગ મેમ્બર્સ અથવા તો ઇટ્સ અ પર્સનાલિટી ઇઝ કન્ફર્મ અપોન ધી ગ્રુપ બાય લો. એટલે કે વ્યક્તિઓનો સમૂહ છે કે જે એક કોર્પોરેટ એગ્રીગેટ બનાવે છે. બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ અ લિમિટેડ કંપની. એક કંપની લો તમે કે લિમિટેડ કંપની એસ્ટાબ્લિશ થયેલી ઇન્ડિયામાં હોય અને એની અંદર નંબર ઓફ શેર્સ હોલ્ડર હોય વિચ મે બી સ્પ્રેડ હુ આર સ્પ્રેડ ઓલ ઓવર ધી વર્લ્ડ. તો એ વ્યક્તિઓનો સમૂહ છે. કંપની એ લીગલ પર્સનાલિટી છે, એ કોર્પોરેટ એગ્રીગેટ છે, પણ જે એના મેમ્બર્સ છે એ ગમે ત્યાં વિસ્તાર રહેલા છે અથવા તો ગમે ત્યાં રેસિડન્સ છે એનું, એટલે એને કોર્પોરેટ એગ્રીગેટ કહેવાય કે વ્યક્તિઓનો સમૂહ છે એનો અંદર સમાવેશ થાય છે. હવે એના એસેન્શિયલ ફીચર્સ કયા કયા છે? લેટ અસ ફર્સ્ટ ટેક ધી એસેન્શિયલ ફીચર્સ ઓફ ધી કોર્પોરેશન. તો ફર્સ્ટ ઇઝ આર્ટિફિશિયલ લીગલ પર્સન છે. સેકન્ડ છે ઇટ્સ અ સેપરેટ પર્સનાલિટી છે, ડિફરન્ટ ફ્રોમ ઇટ્સ મેમ્બર છે, એક્વાયર પ્રોપર્ટી, કેપેસિટી ટુ બી શૂટેડ, પરપેન્ચ્યુઅલ સક્સેશન એન્ડ કોમન સેલ. એના આવશ્યક તત્વોમાં ફર્સ્ટ એસેન્શિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે આર્ટિફિશિયલ લીગલ પર્સન. કોર્પોરેશન છે એ લો દ્વારા એસ્ટાબ્લિશ થયેલું એક વ્યક્તિત્વ છે. ઇટ્સ આર્ટિફિશિયલ લીગલ પર્સન. એક્ઝામ્પલ લઈએ આપણે કંપની એક્ટ. કંપની એક્ટ નીચે કંપની, તો કંપની વોટ ઇઝ અ કંપની? તો કંપની એક્ટ એવું કહે છે વિચ ઇઝ રજિસ્ટર્ડ અંડર ધી ઇન્ડિયન કંપનીઝ એક્ટ ઓર એની અધર પ્રાયર ઇન્ડિયન લો, ઇન્ડિયન કંપની લો. તો ડેટ મીન્સ કે કંપની એને કોને કહેવાય કે જે કંપની ભારતીય કંપની ધારા હેઠળ નોંધાયેલી હોય એને કંપની કહી શકાય. આ એક એનું જુદું અસ્તિત્વ છે. ઇફ કંપની રજિસ્ટર્ડ દેન એને સર્ટિફિકેટ મળે રજિસ્ટ્રેશન ઓફ ઇન્કોર્પોરેશનનું, એટલે એનું જુદું અસ્તિત્વ ક્રિએટ થાય છે. બીજા પ્રમોટર્સ કે ડાયરેક્ટર કરતાં એનું અલગ અસ્તિત્વ બને છે, એટલે એને આર્ટિફિશિયલ લીગલ પર્સન કહેવાય છે. સેકન્ડ છે એસેન્શિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ સેપરેટ પર્સનાલિટી. સેપરેટ પર્સનાલિટી મીન્સ એનું જુદું અસ્તિત્વ છે. જુદું અસ્તિત્વ એટલે ડાયરેક્ટર, મેમ્બર્સ વગેરે કરતાં એ જુદું છે. ડિફરન્ટ ફ્રોમ ઇટ્સ મેમ્બર્સ, મેમ્બર્સ સભ્યો કરતાં એની અસ્તિત્વ જુદું છે. એની પછીનું ફીચર્સમાં આવે છે કે એક્વાયર પ્રોપર્ટી, એટલે કે કોર્પોરેટ એગ્રીગેટ હોય કે કોર્પોરેટ સોલ હોય એ પોતાના નામે મિલકત ધારણ કરી શકે છે કે વેચી શકે છે કે એને લીઝ પર આપી શકે છે, મોર્ગેજ કરી શકે. આ બધા રાઇટ્સ એને પોતાના નામ પર ધારણ કરવાના છે, ધારણ કરી શકે છે, કારણ કે એને આર્ટિફિશિયલ પર્સનાલિટી છે, એને જુદું સ્ટેટસ કાયદો આપે છે. દેન છે કેપેસિટી ટુ શૂ એન્ડ બી શૂટેડ, એટલે કે દાવો એની સામે થઈ શકે છે અને એ દાવો કોઈના પર કરી શકે છે. દેન છે પરપેન્ચ્યુઅલ સક્સેશન, એટલે કે કંપની જે છે એ એનું કાયમી અસ્તિત્વ છે કે કોર્પોરેટ એગ્રીગેટ હોય, આઈધર ઇટ મે બી અ કોર્પોરેટ એગ્રીગેટ ઓર કોર્પોરેટ સોલ, ગમે તે હોય તો એનું એક પરપેન્ચ્યુઅલ સક્સેશન છે, કાયમી અસ્તિત્વ છે. કંપનીના ઇલસ્ટ્રેશનમાં આપણે લઈએ તો કંપની જે છે ઇટ્સ આર્ટિફિશિયલ પર્સનાલિટી, આર્ટિફિશિયલ પર્સન છે. એનો વહીવટ કોણ કરે છે? કંપની કેન નોટ ડુ ઇટ્સ બિઝનેસ. એનો વહીવટ કોણ કરે છે? તો કે મેમ્બરો એના માલિક છે અને મેમ્બરો
એમના દ્વારા વ્યક્તિઓને નિમી અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નિમણૂક કરે છે અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડે ટુ ડે કંપનીનું ફંક્શન કરે છે. તો પરપેન્ચ્યુઅલ સક્સેશન છે જે ડેટ મીન્સ કે મેમ્બર આવે અને જાય અથવા તો ડાયરેક્ટર આવે અને જાય પણ કંપનીનું અસ્તિત્વ એઝ ઇટ ઇઝ રહે છે. ઇટ્સ અ પરપેન્ચ્યુઅલ સક્સેશન. હવે આપણે કીધું કે પરપેન્ચ્યુઅલ સક્સેશન તો વહીવટ કંપનીનો કોણ કરે છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કરે છે અથવા તો શેર હોલ્ડર્સ અમુક મિટિંગ શેરહોલ્ડરની મિટિંગમાં એને એપ્રુવલ આપે છે બિઝનેસને. તો શેર હોલ્ડર એને એપ્રૂવ કરે છે પણ હાઉ કંપની કેન એપ્રૂવ? કંપની કેવી રીતે એને એપ્રૂવ કરે? તો એના કોમન સીલ દ્વારા એપ્રૂવ કરે. કોમન સીલ એ કંપનીનું પ્રતીક છે કે જે એની પર એટેસ્ટેશન કરવામાં આવે, એટલે કે કંપની એને એસેન્ટ આપી છે, જે પણ કોઈ ઠરાવ છે, જે પણ કોઈ કાર્યવાહી છે એને કંપનીએ મંજૂરી આપી છે એવું કહી શકાય. હવે આપણે કોર્પોરેશન અને ફર્મ બે વચ્ચે શું તફાવત છે એની ચર્ચા કરીએ. તો કોર્પોરેશન અને ફર્મ આગળ જોયું કે કોર્પોરેશન ઇન્ક્લુડ્સ કોર્પોરેટ સોલ એઝ વેલ એઝ કોર્પોરેટ એગ્રીગેટ. ફર્મ જે છે એ પાર્ટનરશિપ એક્ટ નીચે ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932ની હેઠળ રજિસ્ટર્ડ થયેલી હોય કે અનરજિસ્ટર્ડ થયેલી હોય એના નીચે એસ્ટાબ્લિશ થયેલી હોય એને આપણે વી કેન સે ઇટ્સ અ ફર્મ. તો કોર્પોરેશન અને ફર્મ વચ્ચે શું તફાવત છે? તો કોર્પોરેશનમાં ઇલસ્ટ્રેશન લઈએ આપણે કંપનીનું, તો કંપની રજિસ્ટર્ડ અંડર ધી કંપનીઝ એક્ટ, જ્યારે ફર્મ જે છે ઇટ્સ રજિસ્ટર્ડ અંડર ધી ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ. મે નોટ બી રજિસ્ટર્ડ પણ ફર્મ બનાવેલી હોવી જોઈએ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ પ્રમાણેની. તો પહેલાં ડિફરન્સમાં આવે કે કંપનીને જુદું અસ્તિત્વ છે, કોર્પોરેટને જુદું અસ્તિત્વ છે, જ્યારે ફર્મને જુદું અસ્તિત્વ મળતું નથી. A corporation has an existence and a personality of its own which is different from that of its member or shareholder. લીગલ સ્ટેટસ છે કંપનીને મળે છે, કોર્પોરેટને મળે છે, જ્યારે ફર્મને એક લીગલ સ્ટેટસ કે જુદું અસ્તિત્વ મળતું નથી. માટે મેમ્બર કંપનીમાં જુદા છે, કંપની જુદી છે, શેરહોલ્ડર્સ જુદા છે, જુદું અસ્તિત્વ આપવામાં આવે છે. ફર્મની અંદર પાર્ટનર્સ આર ધી આઈડેન્ટિફાઈડ, પાર્ટનર જ ઓળખાય છે. પેઢી કોની છે? તો આ પાર્ટનરની છે. કંપનીમાં વોટ એવર હુ આર ધી ડાયરેક્ટર્સ ડઝન્ટ ઇફેક્ટ. એની પછી આવે છે કે સેપરેટ પર્સનાલિટી. તો મેમ્બર અને ડાયરેક્ટર અને મેમ્બર અને કંપની એ જુદા છે, જ્યારે ફર્મની અંદર પાર્ટનર અને ફર્મ એ એક જ ગણી શકાય, એટલે કે એમાં જુદું અસ્તિત્વ નથી ભાગીદારી પેઢીને મળતું. ડેટ મીન્સ કે ફર્મનું જે સ્ટેટસ છે એ કંપની જેવું નથી. એની પછી આવે છે કે પ્રોપર્ટી કોના નામે હિલ્ડ થઈ શકે, કોના નામે ધારણ થઈ શકે. ઇન કેસ ઓફ અ કંપની પોતાના નામે મિલકત ધારણ કરી શકે. ઇન કેસ ઓફ અ ફર્મ નો, પાર્ટનર્સના નામે જ મિલકત ધારણ કરવી પડે. કેમ? કારણ કે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ નથી ત્યાં આગળ, કંપનીનું જુદું અસ્તિત્વ છે. ફોર એક્ઝામ્પલ કોર્પોરેટની વાત કરીએ આપણે, તો કોર્પોરેટનું જુદું અસ્તિત્વ કાયદાએ આપેલું છે, ફર્મનું જુદું અસ્તિત્વ બનતું નથી, એટલા માટે ફર્મનું થઈ શકતું નથી. સેકન્ડ આવે કે પ્રોપર્ટી જે છે, કંપનીની પ્રોપર્ટીની વાત કરીએ ત્યારે તો પ્રોપર્ટી કોની કહેવાય? શેરહોલ્ડર્સ પૈસા રોકે છે કંપનીમાં, તો એ પ્રોપર્ટીમાં માલિકો શેરહોલ્ડર્સ કહેવાય? તો ના. કોર્પોરેટ હોય, કંપની હોય, તો એની પ્રોપર્ટી જે છે એ ઓલવેઝ કંપનીના નામે ધારણ થાય છે. એટલે ઓલવેઝ એકવાર કંપનીએ મિલકત પરચેસ કરી એ કંપનીની બને છે, મેમ્બર્સની કહેવાય નહીં. મેમ્બર્સ દે હેવ સર્ટન રાઇટ્સ, એના ફંડમાં રાઇટ છે, પણ એની મિલકત પર રાઇટ છે એટ ધી ટાઈમ ઓફ વાઇન્ડિંગ અપ, અધરવાઇઝ નથી. એટલે મિલકત એના નામે ધારણ થઈ શકે છે. સામે જુઓ તમે તો ફર્મની અંદર ભાગીદારી પેઢીની અંદર પેઢીની મિલકતો ભાગીદારોની કહેવાય છે, પેઢીનું અસ્તિત્વ નથી, માટે એ પ્રોપર્ટી એની કહેવાતી નથી. હવે આપણે આ જે કોર્પોરેટની પર્સનાલિટી જે છે એ કેટલીક સિદ્ધાંતો પર બેઝ છે. એના ઘણા બધા સિદ્ધાંતો છે, એના મુખ્ય મહત્ત્વના 5 સિદ્ધાંતો છે એ આપણે જોઈએ કે થિયરીઝ ઓફ કોર્પોરેટ પર્સનાલિટી. તો પહેલી છે ફિક્શન થિયરી, જેને કાલ્પનિક વ્યક્તિત્વનો સિદ્ધાંત કહેવાય છે. એ સેવગની સાલ્મન અને ડાયસી દ્વારા બનાવવામાં આવી છે અથવા તો એને રજૂ કરવામાં આવી છે. સેકન્ડ છે રિયાલિસ્ટિક થિયરી, એ વાસ્તવિક વ્યક્તિત્વનો સિદ્ધાંત, એ ગર્ક દ્વારા આપવામાં આવી છે. જ્યુરિસ્ટ ગર્ક છે, એમના દ્વારા આપવામાં આવી છે. એની પછી છે કન્સેશન થિયરી, એટલે એને સિમ્બોલિક થિયરી પણ વૈધાનિક વ્યક્તિત્વની છૂટછાટ અંગેની થિયરી કહેવામાં આવે છે.
એની પછી છે બ્રેકેટ થિયરી. એને આપણે સિમ્બોલિક થિયરી પણ તરીકે ઓળખી શકાય છે, અથવા તો એને એકત્રીકરણ અથવા તો સામૂહિકરણનો સિદ્ધાંત એ થિયરી તરીકે ઓળખી શકાય છે. અને આ થિયરી હિયરિંગ જ્યુરિસ્ટ છે એના દ્વારા આપવામાં આવી છે. એની પછીની થિયરી છે એ પર્પસ થિયરી છે, હેતુ સંબંધી સિદ્ધાંતો, અને એ બ્રિન્સ જ્યુરિસ્ટ દ્વારા આપવામાં આવી છે. અને આ જર્મન બેઝ છે પર્પસ થિયરી. તો આટલી થિયરીઓ જે છે એ જુદા જુદા જ્યુરિસ્ટ દ્વારા આપવામાં આવેલી છે, ડિફાઇન કરવામાં આવી છે. આ બધી થિયરી પાછળ એક કોર્પોરેટ કોને કહેવાય એનો બેઝ રહેલો છે. વોટ ઇઝ અ કોર્પોરેટ એનો બેઝ રહેલો છે. જુદા જુદા જ્યુરિસ્ટ દ્વારા જુદી જુદી રીતે એને સિદ્ધાંતો એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા છે. સૌપ્રથમ આપણે જોઈએ કે પહેલી થિયરી છે ફિક્શન થિયરી. ફિક્શન થિયરી જે છે એની પર બેઝ છે કે કેટલાક વિચારકોના મંતવ્યો મુજબ કોર્પોરેશનને કાલ્પનિક વ્યક્તિત્વ અપાયું છે. હવે કાલ્પનિક વ્યક્તિત્વ કોને અપાયું છે? તો એક જાતની વ્યવસ્થા ક્રિએટ કરી છે કે જેના દ્વારા વ્યક્તિનો સમૂહ જે છે એને એક આર્ટિફિશિયલ નામ આપવામાં આવ્યું છે. એને ફિક્શન થિયરી કહેવાય. ફિક્શન મીન્સ કાલ્પનિક. કાલ્પનિક થિયરી જે છે એમાં ડબલ ફિક્શન છે. ડબલ ફિક્શન છે. પહેલું છે વન ફિક્શન, ધી કોર્પોરેશન ઇઝ ગિવન એઝ અ લીગલ એન્ટિટી. એને જુદું અસ્તિત્વ લીગલ એન્ટિટી તરીકેનું આપવામાં આવ્યું છે. સેકન્ડ ફિક્શન જે છે દેટ્સ અ ફિક્શન ઇઝ અ કોર્પોરેશન ઇઝ ક્લોથેડ વિથ ધ વ્હીલ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ફિક્શન. એટલે કે વ્યક્તિઓ છે એનું વ્હીલ જે છે એને એક પડદો આપવામાં આવ્યો છે અથવા તો એને એક પહેરવેશ આપવામાં આવ્યો છે. ડેટ્સ કોલ એઝ અ કોર્પોરેશન. સેકન્ડ થિયરી એમાં સર જ્હોન સાલ્મન્ડે એવું કીધું છે, એમણે કીધું કે કોઈ પણ મેમ્બર હોય, કોઈ વ્યક્તિનો સમૂહ હોય અને એમણે આ કોર્પોરેટની એસ્ટાબ્લિશમેન્ટ કર્યું હોય તો મેમ્બર આવે અને જાય, એનાથી કોર્પોરેટને કોઈ ફેર પડતો નથી. સેકન્ડ છે કોર્પોરેટની વાત કરીએ આપણે તો કંપનીની વાત કરીએ તો કંપની એક પાર્લામેન્ટના લો દ્વારા એસ્ટાબ્લિશ થયેલું છે અને એને પણ ડિઝોલ્વ પણ પાર્લામેન્ટના એક્ટ દ્વારા કરવામાં આવે છે. દેટ મીન્સ બેસ્ડ એક્ઝામ્પલ કંપની. વોટ ઇઝ ધ કંપની? ડિફાઇન્ડ અંડર સેક્શન 2 ઓફ ધ કંપની. કંપની એવું કહે છે કે કંપની રજિસ્ટર્ડ અંડર ધી ઇન્ડિયન કંપનીઝ એક્ટ ઓર એની પ્રાયર એક્ટ, એને કંપની કહેવાય. અને સેમ પ્રોવિઝન, એની વાઇન્ડિંગ અપ માટેની પ્રોવિઝન પણ કંપની ધારામાં આપવામાં આવી છે. દેટ મીન્સ કે કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ, એની રચના અને એનું વિસર્જન બંનેની પ્રોવિઝન એના કાયદા દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછી છે રિયાલિસ્ટિક થિયરી. રિયાલિસ્ટિક થિયરી પ્રમાણે જ્યુરિસ્ટ ગર્ક દ્વારા આપવામાં આવી છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે સમૂહ જે છે, વ્યક્તિનો સમૂહ છે, એને મન હોય, વાસ્તવિક ઈચ્છા હોય અને વાસ્તવિક કાર્યશક્તિ હોય. આ તમામ કાર્યો જે છે એ કોર્પોરેટ કોના દ્વારા ફૂલફિલ કરે છે? તો એ કોર્પોરેટ જે છે એ એમના એજન્ટ અને સર્વન્ટ દ્વારા ફૂલફિલ કરે છે. કંપનીના ઇલસ્ટ્રેશનમાં એ એમના એજન્ટ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એમના વતી કાર્ય કરે છે અથવા તો એમ્પ્લોયી જે છે એમના વતી કાર્ય કરે છે. માટે એ થિયરી, રિયાલિસ્ટિક થિયરી પ્રમાણે એને આપણે કોર્પોરેટ કહી શકીએ છીએ. ત્યાર પછીની થિયરી છે કન્સેશન થિયરી. આ કન્સેશન થિયરી એ વૈદિક એટલે કે આ રિયાલિસ્ટિક થિયરી અને ફિક્શન થિયરી બંનેનું એક કોમ્બિનેશન છે અથવા તો બંનેના બેઝ પર છે. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે જેટલું લો દ્વારા એને માન્યતા આપી હોય એટલા જ એના રાઇટ્સ યુટિલાઇઝ થઈ શકે. ત્યાર પછીની થિયરી છે બ્રેકેટ થિયરી. હવે મનુષ્યના કોઈપણ માનવીના હક્કો અને ફરજો હોય, ઇન ધ સેમ વે મનુષ્યના જે માણસોનો સમૂહ છે એના પણ હક્કો અને ફરજો હોય. અને આ હક્કો અને ફરજો અથવા તો એમનું વ્હીલ અથવા તો એમની ઈચ્છાઓ એને એક બ્રેકેટમાં મૂકવામાં આવે અને એને બ્રેકેટને વી કેન કોલ્ડ એઝ અ કોર્પોરેશન. હવે ઇન ધ કંપનીઝ એક્ટ વી હેવ ઓલરેડી સ્ટડી કે કંપનીઝ એક્ટ પ્રમાણે ધારો કે કંપની ઇઝ અ સેપરેટ લીગલ પર્સનાલિટી છે, પરંતુ એમાં જ્યારે કોઈ ફ્રોડનો ઇન્સિડન્સ બને કે કોઈ એવું મિસચીફ બને તો એમાં લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલની પ્રોવિઝન છે, એટલે પડદો ઉચકવાનો સિદ્ધાંત. એટલે ઇન ધ સેમ વે બ્રેકેટ થિયરી મીન્સ કોર્પોરેશન. બ્રેકેટ તમે લઈ લો તો એમાં કયા વ્યક્તિઓ દ્વારા કંપની બનાવવામાં આવી છે અથવા તો કઈ વ્યક્તિઓ કંપનીનો વહીવટ કરે છે એનો અંદર સમાવેશ થાય છે. છેલ્લી થિયરી છે પર્પસ થિયરી.
પર્પઝ થિયરી હેતુ સંબંધી. કોઈપણ વ્યક્તિઓનો સમૂહ હોય એ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે કોર્પોરેટની રચના કરે છે. દેટ ઇઝ કોલ્ડ એઝ એ કોર્પોરેટ થિયરી. કોર્પોરેટ થિયરી આપણે ઇન્ડિયામાં એપ્લિકેબલ નથી, કારણ કે ઇન્ડિયન લો પ્રમાણે કંપનીને અથવા તો કોર્પોરેટને જુદું અસ્તિત્વ આપવામાં આવ્યું છે. હવે નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે નેશનાલિટી કોઈ પણ હોય, કોર્પોરેશનને નેશનાલિટી મળે? તો નેશનાલિટી મીન્સ એને ડોમિસાઇલ મળે. તો ડોમિસાઇલ તો ક્યાં મળે? તો જ્યાં આગળ એમને રજિસ્ટર થયેલી કંપની હોય ત્યાં મળે. ઇન્ડિયન લો પ્રમાણે ઇન્ડિયામાં રજિસ્ટર થયેલી કંપની હોય તો એને ઇન્ડિયન લો એપ્લિકેબલ થાય. પણ ફોરેન કંપની હોય અને ફોરેનમાં રજિસ્ટર થયેલી હોય પણ ઇન્ડિયામાં એને રેકોગ્નાઇઝ કરેલી હોય તો એને નેશનાલિટી મળી શકે. સેકન્ડ ક્વેશ્ચન ઇટ મે બી અરાઇઝ કે નેશનાલિટી આપણે વાત કરીએ તો એને કોન્સ્ટિટ્યુશનલ રાઇટ મળે. તો જ્યાં આગળ વ્યક્તિ શબ્દનો ઉપયોગ થતો હોય ત્યાં એને બંધારણના રાઇટ મળે. જ્યાં આગળ હ્યુમન બિંગ્સ અથવા તો નેચરલ પર્સનની વાત કરીએ ત્યાં એને કોઈ રાઇટ્સ મળતા નથી. અને લાસ્ટ આપણું જે પાર્ટ છે લાયબિલિટીઝ ઓફ કોર્પોરેશન, that is divided in the three categories: liability of a corporation in case of contract, in case of tort and in case of criminal liability. કોન્ટ્રાક્ટમાં જોવા જાઓ તો કંપની વતી કોન્ટ્રાક્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કરે છે, કંપની વતી કરવામાં આવે છે, કંપનીના નામે કરવામાં આવે છે. લાયબિલિટી કંપનીની બને છે, એને આપણે બે ભાગમાં વહેંચી શકાય કે લાયબિલિટી ટુવર્ડ્સ ધી મેમ્બર્સ અને લાયબિલિટી ટુવર્ડ્સ ધી થર્ડ પર્સન. મેમ્બર્સ મીન્સ કે એમણે જો કોઈ કાર્ય કંપનીના સભ્યો સાથે કર્યા હોય, કોન્ટ્રાક્ટ કર્યા હોય તો એની રિલેટેડ લાયબિલિટી, અને અધર્સમાં કોઈ જમીન પરચેસ કરી તો એના જે કરાર બન્યા એને રિલેટેડ જવાબદારીઓ. સેકન્ડ આવે છે લો ઓફ ટોર્ટ્સમાં. લો ઓફ ટોર્ટ્સ હેઠળ જે પણ અપકૃત્ય માટેની જવાબદારી છે એ કંપનીની કહેવાય કે ના કહેવાય. તો લો ઓફ ટોર્ટ્સ પ્રમાણે અપકૃત્ય ધારો કે નેગ્લિજન્સ, તો નેગ્લિજન્સ એમ્પ્લોયની હોય તો વાઇકરિયસ લાયબિલિટી પ્રમાણે કોર્પોરેશનની જવાબદારી બને છે. અને છેલ્લું છે ક્રિમિનલ લાયબિલિટી, કંપનીની ક્રિમિનલ અથવા તો કોર્પોરેટની ક્રિમિનલ લાયબિલિટી. ક્રિમિનલ લાયબિલિટી માટે બેઝ છે મેન્સ રિયા. મેન્સ રિયા હાઉ કેન વી એસ્ટાબ્લિશ કે કોર્પોરેશને મેન્સ રિયા છે? કારણ કે કોર્પોરેશન હેઝ નો માઇન્ડ. તો માઇન્ડ નથી તો મેન્સ રિયા કેવી રીતે એસ્ટાબ્લિશ થાય? તો એના માટે કંપની વતી જે વ્યક્તિઓ કાર્ય કરતા હોય દે આર રિસ્પોન્સિબલ ફોર મેન્સ રિયા. એટલે મેન્સ રિયા કઈ વ્યક્તિ કાર્ય કરે છે એની પર ડિપેન્ડ છે. અને ઓફેન્સ બાય કંપની અંગેની પ્રોવિઝન આપણે ત્યાં એન્વાયરમેન્ટ લો, કંપની ધારા, કસ્ટમ એક્ટ, એક્સાઇઝ, ઇન્કમ ટેક્સ એક્ટ દરેકમાં પ્રોવિઝન કરવામાં આવી છે કે ઓફેન્સ મેડ બાય કંપની. અને ઓફેન્સ મેડ બાય કંપની હોય ત્યારે કઈ વ્યક્તિઓ એની અંદર ઇન્વોલ્વ છે એની અંદર એ વ્યક્તિને સજા થાય છે. તો આજે આપણે પર્સન અંગેની ચર્ચા કરી. જાની સાહેબે પર્સન કોને કહેવાય અને મેં કોર્પોરેટ સોલ અને કોર્પોરેટ એગ્રીગેટની અંગે ચર્ચા કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ ઓફ યુ.